આજે આ જે પત્રકાર પરિષદ જે મેં બોલાવી એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગઈકાલે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે એક તાત્કાલિક પત્રકાર પરિષદ બોલાવી અને પત્રકાર પરિષદમાં જે મારા પર જે આક્ષેપો કર્યા અને જે પણ એમની મીડિયા સમક્ષ બધી જે વાતો કરી એનો એક જવાબ આપવો મારે જરૂરી હતો ને એટલા માટે જ મેં આજે દિલ્હીથી સીધો આજે ભરૂચમાં આવ્યો છું અને અહીંયા પત્રકાર મિત્રોને આજે મેં બોલાયા છે. દર્શનાબેને તાત્કાલિક પત્રકાર પરિષદ જે બોલાવી એ જ મને સમજાવતું નથી કે મેં એમના પર કોઈ આરોપ નથી મૂક્યો કે બીજા પર કોઈ આરોપ નથી મૂક્યો. જે રાજપીપળા ખાતે જે મેં પત્રકાર પરિષદ બોલાવી એ પત્રકાર પરિષદ બોલવાનો ઉદ્દેશ જ બેન સમજી નથી શક્યા એવું લાગે છે મને. કાં તો પછી એમને કોકને બચાવવા માટે કેટલાક ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે અથવા તો કેવડિયા વિસ્તારની અંદર જે મેં વિઝિટ લીધી હતી 5-6 દિવસ પહેલા, ગેરકાયદેસર બાંધકામ થયેલા છે, સરકારી જમીનો બાંધકામ થયેલા છે, એ હું પર્દાફાશ નહીં કરું એટલા માટે પણ એમને તાત્કાલિક આ પત્રકાર પરિષદ બોલાવી અને પાયાવિહોણા એમને મુદ્દા ઉછાળ્યા. મેં પત્રકાર પરિષદ નર્મદા જિલ્લામાં કમલમ ખાતે જે બોલાવી હતી એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ગયા મહિનામાં જિલ્લા સંકલન સમિતિની મીટિંગ નર્મદા જિલ્લાની મળી. આ જિલ્લા સંકલન સમિતિમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ, એમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા ભીમસિંહભાઈ, ડૉક્ટર દર્શનાબેન દેશમુખ પણ હતા, અમે બધા હતા, બધા અધિકારી, જિલ્લાના અધિકારીઓ. ચૈતરભાઈએ પ્રશ્ન પૂછ્યો કે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રધાનમંત્રીનો જે આખો કાર્યક્રમ થયો એકતા પરેડનો, એનો કેટલો ખર્ચ થયો ને ત્યાર પછી 15 દિવસની અંદર બિરસા મુંડા જન્મજયંતિ ઉજવવાનો કાર્યક્રમ પ્રધાનમંત્રીએ કર્યો, એનો કેટલો ખર્ચ કર્યો, દેવમોગરા માતાના દર્શન સહિતનો. અધિકારી એમને જવાબ આપી દીધા. હું એવું નથી કહેતો કે એમને પ્રશ્ન નહીં પૂછવા, જે પૂછવા જે એમને અધિકાર છે, પણ જ્યારે દેશના પ્રધાનમંત્રી આવતા હોય ને કેવડિયાની અંદર એકતા પરેડ હોય, સરદાર વલ્લભભાઈ પટેલનો આખો સંદેશો આખા દેશને આપવાનો છે, એકતાના પાઠ આખા દેશવાસીઓને આપવાના છે, તો તેવા સમયે એકતા પરેડની અંદર ફક્ત ગુજરાતના લોકો નહોતા, આખા દેશભરમાંથી અલગ અલગ કૃતિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દરેક રાજ્યના લોકો આવેલા. પોલીસ વિભાગમાંથી પણ અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હતા, મિલિટરીના સૈન્યના લોકો પણ આવ્યા હતા અને પોતાનો જે આગવી સૂઝથી જે પ્રકારે જે દિલ્હીમાં પરેડ થાય છે એ જ રીતના આખી ભવ્ય રીતના આખી પરેડ થઈ. આ બધા અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લોકોને રહેવાની, જમવાની બધી વ્યવસ્થા થાય. તો મિટિંગમાં ધારાસભ્ય એમ પૂછે કે આવેલા લોકોને મટન ખવડાવ્યું, શું પીવડાવ્યું, શું પીવડાવ્યું. એટલે આ એક ધારાસભ્યને શોભે નહીં તેવી બાબતને એમને જે સંકલન સમિતિમાં આ બધા પ્રશ્નો પૂછ્યા. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ત્યાં હતા, પ્રધાનમંત્રીના કાર્યક્રમ બાબતની ટીકા ટિપ્પણી કરે વિરોધ પક્ષનો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, તો એમને બોલવું જોઈએ, એક પણ શબ્દ ના બોલ્યા. મેં જવાબ આપ્યો અધિકારીના હાજરીમાં, જો ભાઈ આ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય ને બે મોટા કાર્યક્રમ થયા છે ને બંને રાષ્ટ્રહિત સાથે જોડાયેલા છે, બિરસા મુંડા ભગવાનનો જન્મજયંતિ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિને લઈને એકતા પરેડનો કાર્યક્રમ, એ બંને રાષ્ટ્રીય પ્રકારના કાર્યક્રમ અને પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે ખર્ચ તે તો સ્વાભાવિક છે. તો આ રીતના પ્રશ્ન પૂછવા અને તેમાં જે અલગ અલગ પૂર્વક પ્રશ્નો પૂછે કે આ જમવાનું શું હતું, મટન હતું, શું હતું, આ બરોબર યોગ્ય નહીં. ને ત્યાં પણ વાત કરીને એ મિટિંગની અંદર બંને કાર્યક્રમ સફળ બન્યા એટલે અધિકારીનું મોરલ ટકાઈ રાખવા માટે એમની પ્રશંસા કરી
રાજ્ય સરકારની ને ભારત સરકારની જે આખી ટીમ હતી હોય એમની પણ પ્રશંસા કરી કે ભાઈ કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી હતી, એટલે 2 મોટા કાર્યક્રમ થયા. ડેડિયાપાડામાં 1 લાખથી પણ લોકો ઉપર હતા, પણ કોઈ પ્રકારની તકલીફ ના થઈ, એટલે મેં પ્રશંસા કરી. મીટિંગ પૂરી થઈ પછી 2 દિવસ પછી કે 2 દિવસ કે 3 દિવસ પછી, એનો ચોક્કસ સમય ખબર નથી, પણ આમ આદમી પાર્ટીના એક નેતાએ, કારણ કે અમારે નામ આપવું બહુ મુશ્કેલ થાય છે, વાત વાતમાં બદનક્ષીનો દાવો ઠોકી દઈશું, માનહાનિનો દાવો ઠોકી દઈશું, એ દર્શનાબેન બી બોલે છે અને ચૈતર બી બોલે છે, એટલે હવે મારે પછી સંભાળીને બોલવું પડશે. આમ આદમી પાર્ટીના એક નેતાએ એક અધિકારી પાસે એવું કીધું, મને 75 લાખ રૂપિયા આપો, હું આપણે બધું સમાધાન કરી દઈએ. હવે એ અધિકારીએ જિલ્લાના એક ઉચ્ચ અધિકારીને ધ્યાન દોર્યું કે સાહેબ આ રીતના છે. આમ આદમી પાર્ટીના નેતાએ 75 લાખની માંગણી કરી, પણ શું કરું? તો એ જિલ્લાના અધિકારીએ મારું ધ્યાન દોર્યું અને મારી સાથે જિલ્લાના પ્રમુખ નીલ રાવ હતા, એમનું મારું ધ્યાન દોર્યું કે મારે શું કરવું. મેં કીધું નહીં આપવાના, અને આ લોકોને ટેવ પડી જાય છે, આ લોકોને છાસવારે ટેવ પડી જાય છે. કેવડમાં અલગ અલગ પ્રકારની ઘટના ઘટી લોકોને ઉશ્કેરવાનું ને અને પછી એમાં તોડ કરવાના, આવા એક ઇતિહાસ છે. એના બધા આપણી પાસે પુરાવા નથી, પરંતુ આવી જે એક આવા લોકોને ઉશ્કેરીને એને પછી તોડ પાણી કરવી, અલગ અલગ જિલ્લામાં પણ પ્રવાસ કરીને સરકારના કામમાં કઈ ને કઈ ક્ષતિ કાઢવાની અને મીડિયામાં આપવાનું, પછી ત્યાં તોડ પાણી કરવી, કેટલાક ઇન્ડસ્ટ્રીમાં જઈ અને ઇન્ડસ્ટ્રીનું કંઈક ને કંઈક ઇન્ડસ્ટ્રી ચલાવી છે, ભાઈ નાનો મોટો કંઈક ને કંઈક ફોલ્ટ નીકળે, લેબરોનો પ્રશ્ન હોય, કામદારોનો પ્રશ્ન હોય, તેને ખોટી રીતના ઉશ્કેરીને ત્યાં પણ તોડ કરવાનો, આખા ટ્રાઇબલ પોકેટની કેટલાક ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર આ લોકોનો આમ આદમી પાર્ટીના નેતાઓને આ રીતના એક ટેવ પડી ગઈ છે, તો એ અટકાવવું જોઈએ. તો તમે પૈસા 75 લાખ નહીં આપવાના, અને અમે આપવાના દીધા. હવે આ જે 75 લાખ એમને આપવાના દીધા, એટલે આ જે વાતને લઈને એ લોકો થોડા નારાજ થયા, અને આ વસ્તુને મારે હાઇલાઇટ કરવી હતી. આ વસ્તુ કારણ કે હું ખુલ્લા ન પાડું તો અધિકારીને ફરી પણ ધમકાવવાનું ચાલુ થઈ ગયું. એટલે તાત્કાલિક પત્રકાર પરિષદ મેં બોલાવી. નર્મદા જિલ્લાની પત્રકાર પરિષદ જે બોલાવી, એનો મુખ્ય ઉદ્દેશ્ય જ એવો હતો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જે 2 કાર્યક્રમોને લઈને જે ખર્ચ થયો હતો, એ ખર્ચને લઈને એમાં ખર્ચમાં વધુ પડતો ખર્ચ થયો, ખોટો ખર્ચ થયો છે, એ બાના બતાવીને એક આમ આદમી પાર્ટીના નેતાએ 75 લાખની માંગણી કરી, અને એને ખુલ્લો અમારે પાડવો હતો. ખુલ્લો એટલા માટે, અમને કોઈને બદનામ નથી કરવાનો, પણ એમને ટેવ પડી જાય, અને ત્યાં સુધી અધિકારી વર્ગ ને કોન્ટ્રાક્ટર તો કે 4, 5, 10 લાખ રૂપિયા આપી દે એટલે બધો મામલો પતે. અમે નહીં, એક પણ પૈસો કોઈને આપવાનો નથી. અને આ વાત એના બીજા દિવસે જ મેં કહ્યું આવા લોકોને ખુલ્લા પાડવા પડે, એટલે પત્રકાર પરિષદ બોલાવી, અને પત્રકાર પરિષદમાં મેં આ જ વાત કહી હતી, આ જ વાત જે અહીંયા વાત કરી રહ્યો છું, એ જ વાત પત્રકારોને વાત કરી કે ભાઈ પ્રધાનમંત્રીના 2 કાર્યક્રમને લઈને જે હિસાબ માંગ્યો ધારાસભ્ય ચૈતર વસાવાએ, અને ત્યાર પછી એમના પાર્ટીના નેતાએ આ 75 લાખની માંગણી કરી. અને આ એક બાકીના જે કેટલાક મુદ્દા હતા કે છાસવારે આ લોકોને જે અલગ અલગ જગ્યાએ જે અલગ અલગ યોજનાની અંદર તપાસ માંગે છે અને તોડ કરવાના, ને આ એક પ્રકારની એમને ટેવ પડી ગઈ છે. તો એ રોકવામાં કે અટકાવવા માટે જ મેં આ પત્રકાર પરિષદ બોલાવી. હવે મને એ સમજવાનું નથી કે ડોક્ટર દર્શનાબેન દેશમુખ આ વાત તો લેતા જ નથી. હવે બીજો જ આખો પ્રશ્ન ડાયવર્ટ કરે છે, કે જે પ્રશ્ન કે ત્યાં કેટલાક મિત્રોએ મને પૂછ્યું કે મનસુખભાઈ તમારા પર એક પત્ર આવ્યો છે અને એ ઘણી બધું ફરે છે, જે કેવડા વિસ્તારની અંદર નેતાઓ પર આક્ષેપ કરતો પત્ર. તો મેં કીધું ભાઈ આ પત્રમાં બધો ઉલ્લેખ જ છે, ત્યાં પણ મેં કોઈનું નામ નથી લીધું, નથી દર્શનાબેનનું નામ નથી લીધું કે ચૈતર વસાવાનું નામ નથી લીધું. ત્યાં પણ મેં કીધું પત્ર બધાને ખબર છે, અને મીડિયાવાળા પાસે બધા પાસે પત્ર હતો. તો મેં કીધું એ પણ આવનારા દિવસોમાં એ પણ તપાસ થઈ છે. કેવડિયા વિસ્તારની અંદર જેટલા બધા જે પ્રકારના જે ભૂતકાળની અંદર જે ઘટના ઘટી છે, તોડ પાણીના ધંધા, એ બધું ખુલ્લું પાડીશું. મેં આ વાત કહી, મેં સામેથી વાત કરી નથી. દર્શનાબેનનું તો મેં નામ જ નથી લીધું, કે ચૈતરનું પણ નામ નથી લીધું. એટલે પત્રિકાની અંદર મેં કીધું જે નામો છે પત્રિકામાં છે જ ભાઈ, જો તમે, મારે કહેવાનો જરૂર નથી, પત્રિકા તમે જ વાંચી લો, હું મારા શ્રીમુખીથી શું કામ કહું. મેં આ વાત કરી હતી. પણ દર્શનાબેન આ જે પત્રકાર પરિષદ જે કાલે બોલાવી, એને
અને ત્યાર પછી સાંજે ચૈતર વસાવા પત્રકાર પરિષદ બોલાવે છે. મને લાગે છે કે બંનેને કોઈ ને કોઈ પ્રકારનો ડર પેસી ગયો છે કે આ બધું તપાસ થશે તો એ નહીં તો એમને આ સાથે જોડાયેલા કોઈ ને કોઈ લોકોના નામો ખુલશે, એ ઉદ્દેશ્યથી આખી વાતને ડાયવર્ટ કરે છે દર્શનાબેન. જે સંકલન સમિતિમાં એ હતા ને ધારાસભ્ય ચૈતર વસાવાએ જે 2 કાર્યક્રમનો આખો હિસાબ માંગ્યો અને જે સરકારની ટીકા ટિપ્પણી કરી એ વાત ખુદ સારી રીતના જાણે છે ને એ અનુસંધાને જ મેં નર્મદા જિલ્લા પત્રકાર પરિષદ મેં બોલાવી, છતાં પણ એને આ વાતને ટચ જ નથી કરતા અને મારા પર આક્ષેપ મૂક્યો, મારે આમ બદનામ કર્યો, મને તેમ બદનામ. જે નનામી પત્ર જે લખાયેલો છે એની જ વાત. હવે એ પત્ર એમને પણ મેં કહેવડાવ્યું હતું કે આમાં મારો કોઈ રોલ નથી, કોઈ મારા પર કોપી આવી છે એની અને અનેક લોકોને એ લોકોએ કોપી બધી મોકલાવી છે, એમાં તો શું કરું. અને મેં કોઈ નામ નથી લીધો, પણ બહુ સમજી વિચારીને એ પ્રશ્નને ટચ જ નથી કરતા અને આખી વાતને ડાયવર્ટ કરી છે. જે હકીકતમાં જે નર્મદા જિલ્લાના પત્રકાર સાથે અમારી જે વાર્તાલાપ થઈ એ આ જ મુદ્દે થઈ છે, 75 લાખના મુદ્દે. એ સમજાતું નથી કે બેન કઈ રીતના અને એ કે હું બદનક્ષીનો દાવો મૂકી. એ વાત તો ક્યાં મેં એમના પર કોઈ બદનામ થાય એવા કંઈ કાર્યો કર્યા છે. ફક્ત એટલું નનામી જે પત્ર આપ્યો પત્રકારોએ પૂછ્યું એની મેં વાત કરી, તમને ખબર છે. એ કાં તો એમને કંઈક મૂંઝવણ હોય તો મને પૂછવું જોઈતું, તો પ્રદેશમાં વાત કરી જોઈતી હતી. તો આને લઈને જે પત્રકાર કાલે પરિષદ બોલાય ને મારા માટે જે પણ પ્રકારના શબ્દો બોલવા જોઈએ એ પ્રકારના દર્શનાબેન ધારાસભ્ય બોલ્યા છે. અને ત્યાર પછી 500 કલાક પછી ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ બોલાવી અને દર્શનાબેનની રીતના દર્શનાબેનની ભાષામાં જ મારા પર આક્ષેપ મૂક્યા છે અને છેલ્લી કક્ષાના એમને શબ્દો વાપરે. મને કોઈ ચિંતા નહીં, જાહેર જીવનમાં બધું ચાલતું હોય, પણ જે સાચી વાત છે એ આપના સમક્ષ મૂકવા માટે આજે તમને બોલાયા છે. ભરૂચના નેતાઓ જોડે ખાસ કરીને તો પ્રકાશભાઈ જોડે વિવાદ, હવે દર્શનાબેન જોડે વિવાદ, ભૂતકાળના એક મંત્રી સાથે બી આવું કેમ થાય? જો મારો એક સ્વભાવ છે કે જ્યાં સાચી વાત કહેવાનો હોય ને સાચી વાત, દાખલા કે કેવડિયાની જે વાત કરી, કોણ બોલે છે ભાઈ? કેવડિયામાં આટલું બધું જે ચાલે છે, ઘણું બધું આવું ગેરકાયદેસર તાળ, કેટલીક જગ્યાએ કેટલાક બહારના લોકો આવી ઉશ્કેરે છે, આમ આદમી પાર્ટીના લોકો, ને ત્યાં તોડ પાણી કરીને જતા રહેશે, છતાં બધા મૌન લે. 1 વર્ષ પહેલા ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર 2 લોકોના મર્ડર થયા હતા. એ દરેક 25-25 લાખ એમને મળ્યા અને બાકીના નેતાઓએ 10-10 લાખનો તોડ કર્યો. કેમ બોલતો નથી? બધાને ખબર છે, કેવડિયામાં તમે બધાને ખબર છે. આટલા હું જે વાત સાચી છે તે હું જાહેરમાં બોલું છું, એટલા માટે જાહેરમાં બોલું છું કે એ આવા લોકોને અટકાવવા માટે, આવું કૃત્ય કરતા અટકે આવા લોકો, એટલા માટે હું જાહેરમાં બોલું. અને આજે હું 75 લાખનો મુદ્દો જે મેં બોલ્યો છે એની અસર આખા ગુજરાતમાં સરકાર પર પણ મેં કહ્યું છે, સરકારમાં પણ, કે આજે આમ આદમી પાર્ટીની એક એવી ટીમ છે, અલગ અલગ જિલ્લાની અંદર જઈને પ્રશ્નો ઉજાગર કરે, હાઇલાઇટ કરે, એ કરે ને પછી પાછળ થઈને બીજી ટીમ તોડ પાણી કરવા માટે જાય છે. એ મેં સરકારને પણ કહ્યું છે. મનસુખભાઈ, આપને વાત કરવામાં તો આપણે ભ્રષ્ટાચાર વિરોધી અભિગમની વાત કરી. ભ્રષ્ટાચાર સામે આપણે ખૂબ અવાજ કર્યો, પરંતુ સામે પગલા શું, એની સામે એનું પરિણામ શું જોઈએ ને? મનરેગાના આરોપી જામીન પર છૂટી ગયા, આપણે રસ્તાઓના મુદ્દા પૂરું ઉઠાવ્યા નથી, કોઈ સ્ટ્રોંગ એક્શન લેવાયા, તો પછી એવું કહી શકાય કે મનસુખભાઈ રજૂઆત કરે છે પણ ઉપસ્થિત નથી? ના, એવું નથી. જે રજૂઆત કરીએ છીએ એમાં પરિણામ આવે છે. દાખલા કે આજે જે બોલ્યો છે, આજે 75 લાખ આ જે માંગણી કરી આમ આદમી પાર્ટીના નેતાઓએ, પેલા બિલ્ડર કે કોન્ટ્રાક્ટર કે અધી પાસે એ જે અમે આ પત્રકાર પરિષદ ના બોલાયો હોત તો એ કોઈ ને કોઈ રીતના 75 માંથી 50 પણ બી આવીને લઈ ગયા હોત. એટલે એવું નથી કે પરિણામ નથી, પરિણામ આવે છે. ઘણી જગ્યાએ, દાખલા કે રોડ રસ્તામાં મેં બહુ સ્પષ્ટ કીધું કે કોરીઓમાં કેટલીક મિલીભગત નેતાઓની હોય છે અને એના કારણે ખરાબ મટીરિયલ આવે છે, કાચા પથ્થર આવે ને રોડ તૂટી જાય છે. એ મેં જાહેરમાં બોલ્યો છે ને એનું પરિણામ આવ્યું છે આજે, કે આ જે રીતના જે પથ્થર આવે છે, પાકો પથ્થર આવે છે. મનસુખભાઈ, જે રીતે ભરૂચમાં લેટર કાંડ ચાલતું હતું એવું દેડિયાપાડા એ બાજુ પણ લેટર કાંડ ચાલતું હોય, બાજુમાં ક્યાંક ને ક્યાંક પીકવા એવું લાગે? લેટર કાંડ તો છે ને બધે જ ચાલે છે. આપણને જ્યારે ખબર પડે ત્યારે કે અહીંયા ડેડિયાપાડામાં ચાલે, કે અહીંયા ચાલે છે, એ બધે જ ચાલે છે. પણ એ લેટર કાંડ આ દર્શનાબેન જે નારાજ થયા લેટર કાંડમાંથી જ થયા ને. એ લેટર કાંડનો એમને દર્શનાબેનને એવું છે કે આ લેટર કાંડને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાવી, પણ હકીકતમાં તો મેં પેલા 2 મોટા કાર્યક્રમના હિસાબને લઈને પત્રકાર પરિષદ બોલાવી.
એમની ગેરસમજ છે, અથવા તો ઇરાદાપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે. દર્શનાબેનનો આક્ષેપ છે કે તમારો ભાણિયો થાય છે, તમારા બેની મિલી ભગત છે કે જે બી કંઈ થાય છે એમાં. ચૈતર વસાવા હું જાહેરમાં કહું છું ને કે ચૈતર વસાવા મારો ભાણિયો થાય, પણ એની જે વિચારધારા અલગ છે અને મારી વિચારધારા અલગ છે. એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું. એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાંથી પ્રયત્નો થયા. તે વખતે મેં કીધું ભાઈ મને એ આવતો હોય તો કોઈ વાંધો, પણ વિચારધારા બદલે. એક જ પાર્ટીના ધારાસભ્ય સાંસદ પર જ્યારે આવા આક્ષેપ કરતા હોય અને માનહાનિના દાવાની વાત જ્યારે કરતા હોય, તે એમની જોડે એવા તો કેવા નેતાઓનો સપોર્ટ છે કે તમારી પર એ માનહાનિના દાવાની વાત કરી રહ્યા છે? હવે ધારાસભ્ય બેન દર્શનાબેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે. આવો કોઈક પ્રશ્ન હતો તો એમને મને મળવું જોઈતું હતું. એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ. એના માટે જે મેં જે ગામડે ગામડે જઈને જે મિટિંગો કરી છે, પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો, એ ભૂલી જાય છે, પણ એની કોઈ ચિંતા નથી. પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ ઘેરાયેલા છે, એના કારણે આ એલફેલ બધું બોલે છે. જે રીતે ભ્રષ્ટાચાર અગાઉ પણ કર્યા, ખુલીને નહીં બોલો ત્યાં સુધી મૂંઝવણ થશે ને લોકોમાં આવી ગેરસમજો ફેલાશે. મનસુખભાઈ ખુલીને ક્યારે બોલશે? ખુલીને જો આ 75 લાખની જે વાત છે, એ સ્વાભાવિક છે કે અધિકારીઓ પણ એક અધિકારી છે, કર્મચારી છે, એની બી કેટલીક બધી મર્યાદા હોય છે. આખો મામલો મેં સરકારમાં મોકલ્યો છે. સરકાર સરકારી રીતના તપાસ કરે છે. 75 લાખ જે આમ આદમી, હું બહુ સ્પષ્ટ કહું છું કે આમ આદમી પાર્ટીના નેતાએ એ માંગ્યા છે, અને ત્યાર પછી અધિકારી રજા પર જતો રહ્યો છે. જેને જિલ્લાના વડાને ઉચ્ચ અધિકારીને જે જાણ કરી, એ અધિકારી જતો કે એને બહુ ધમકાવવામાં આવે છે. આખી સ્થિતિ ત્યાંને ઘણા લોકોને ખબર નથી. ત્યાંની એક એવી ટોળકી છે કે આવા અધિકારીઓ કોઈક પણ રીતના કોઈક વાત લીકેજ કરે તેને કોઈ રીતના હેરાન કરવાનો. અને ભૂતકાળના વિડીયો છે અધિકારીને બેફામ પ્રકારની આમ આદમી પાર્ટીના લોકો જે ગાળાગાળી કરે છે. તો આ સ્થિતિ છે. એટલે સ્વાભાવિક છે કે કેટલીક વખતે અમારી મર્યાદા હોય છે. એમને કાલે હું નામ બોલી દઉં કે જિલ્લાના કયા અધિકારીએ મને આ 75 લાખની વાત કરી. એનું પણ મારું ભવિષ્ય વિચારવું પડે ને. આપણે દર્શનાબેનની પણ વાત કરી કે એમને કોઈ ડર બેસી ગયો, એવો સ્પષ્ટ આપનું બી નિવેદન છે. તો એવો કયો ડર આપને લાગે છે કે જે દર્શનાબેનને છે અને એમણે પછી છેલ્લે આટલું બધું નિવેદનો કર્યા? કઈ કહી શકાય તો કેવડિયા કોલોનીની અંદર ગરડેશ્વર વિસ્તાર છે, કે કેવડિયા વિસ્તારની અંદર કેટલાક જે બાંધકામો થયા છે, ચોક્કસ એમને જમીન રાખીને બાંધી, પણ કેટલીક જગ્યાએ એવું છે કે કેટલીક સરકારી જમીનમાં પણ થોડો ભાગ આવી જાય છે, બીજું કોઈ પ્રાઇવેટ જમીન પણ આવી જાય છે. આમાં પણ 5 સ્ટાર જેવી હોટલો બની ગઈ છે. હવે આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈને કોઈ ઉપાડ્યો હતો, એ વખતે ઉપાડ્યો હતો, પણ એ જ 1 વર્ષ પહેલા. પણ એ આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ એ 1.5 કરોડનો તોડ કર્યો, આમાં 1.5 કરોડનો તોડ કર્યો, અને આખો મામલો વાઇન્ડ અપ થઈ ગયો. તો આ પ્રકારના જો વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાંના ધારાસભ્ય દર્શનાબેનને કેમ ખબર ના પડે? તો આને લઈને હું એવું નથી કહ્યું કે દર્શનાબેનના માણસો આમાં ઇન્વોલ્વ છે, પણ હું ચોક્કસ કહી શકું કે આ જે લોબી છે, એ બિલ્ડર લોબી છે, જમીન દલાલો છે, કે તોડપાણી કરનારા લોકો જે છે, કે આ જે લોકો એ કોઈ ને કોઈ રીતના ધારાસભ્ય દર્શનાબેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્નને ડાયવર્ટ કરે ને. બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ. મહત્વનો પ્રશ્ન તો આ તો બધું ગૌણ છે, પણ મહત્વનો પ્રશ્ન એ હતો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2 કાર્યક્રમોને લઈને જે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે આરોપ કર્યો છે, ખોટા ખર્ચા અને મીડિયા સમક્ષ બધી વાતો, એનો જવાબ આપવો જોઈતો હતો દર્શનાબેને. એમના વિસ્તારની અંદર આ બધી ઘટનાઓ ઘટે છે. તો આ કોઈક ને કોઈક પ્રકારે આવા લોકોના દબાણના કારણે બેને આખો પ્રશ્ન ડાયવર્ટ કરવા માંગે છે. મનસુખભાઈ, શિસ્તને વરેલો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે જ્યારે પબ્લિકમાં જઈ અને આવા નિવેદનો કરે, પક્ષને કેટલું નુકસાન, પક્ષની દ્રષ્ટિએ તમે શું જુઓ છો?
જો મારો એક ઇતિહાસ તમે બધા જાણો છો, ભરૂચના મિત્રો, પત્રકાર મિત્રો તો ખાસ, કે 1998 થી હું ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને જઉં છું. 95માં સરકારમાં, કેશુભાઈની સરકારમાં મંત્રી પણ હતો. ઠીક છે, કોઈક અમારા કાર્યક્રમ હોય તો કોઈક મિત્રને, કોઈ બિલ્ડરને અમે કહીએ કે ભાઈ આ કાર્યક્રમ, પણ વ્યક્તિગત રીતના ક્યાંક પણ મેં ઉઘરાણું કર્યું નથી. પાર્ટીના શિસ્ત, મૂલ્યો, સરકારનો પારદર્શક વહીવટ મેં હંમેશા ફોલો કર્યો છે, હંમેશા ફોલો કર્યો છે. અને એવા ભારતીય જનતા પાર્ટીમાં મારા જેવા અનેક લોકો છે, કેન્દ્રમાં અને રાજ્યમાં, પણ ક્યાંક ક્યાંક કોઈક ને કોઈક કેટલાક એવા લોકો હોય કે જે પાર્ટીના શિસ્તને કે પારદર્શકને ના માનતા હોય. એવા લોકો એવા ગણ્યા ગાંઠ્યા લોકો તે આખી સરકારને, આખી પાર્ટીને બદનામ કરે છે. અને એટલા જ માટે મેં ખુલ્લા પાડે છે એમને. આવા જે પાર્ટીની ગાઈડલાઈન તોડનારા લોકો હોય, કે સરકારનો આખો ધ્યેય છે એને તોડનારા લોકો હોય, એવા લોકોને એટલા માટે હું ખુલ્લા પાડું છું. બાકી મારો બીજો કોઈ આશય જ નથી, ને કોઈ મારું કોઈ વિરોધી નથી, ને કોઈ મારું બગાડતું પણ નથી. પણ આમ પ્રજા હેરાન ના થાય અને કોઈ ખોટા લોકો ફાવી ના જાય. હું આટલે દર્શનાબેનને આજે પ્રશ્ન પૂછું કે ચૈતરભાઈ વસાવા આટલા ટાઈમથી ભાજપ વિરુદ્ધમાં, સરકાર વિરુદ્ધમાં, ભાજપના મંત્રીઓના વિરુદ્ધમાં બેફામ બોલે છે, કેવડિયામાં આવીને એક પણ દિવસ ધારાસભ્ય દર્શનાબેન એને જવાબ કેમ નથી આપ્યો? એ પણ મારો પ્રશ્ન છે દર્શનાબેનને. જો મને બધી રીતના દબાવવાના પ્રયત્ન કરતા હોય, મારા પર બદનક્ષીને દવાનો ઠોકવાની વાત કરતા હોય છે, તો પછી ચૈતર વસાવા બેફામ સરકાર માટે બોલે, ભાજપ માટે બોલે છે. એનો નિરંજન વસાવા જિલ્લા પ્રમુખ હોસ્પિટલમાં દોડી જાય ટીમ લઈને, પોલીસ સ્ટેશનમાં જાય, સ્કૂલોમાં જાય, તો એક પણ એનાથી પાર્ટીને ડેમેજ થાય. તો આ વખતે દર્શનાબેન કેમ મૌન રહેશે? મારા માટે એટલા બધા ઉછેડે છે, એ મને સમજે છે કેમ ઉછળે છે, પણ એ આવી જગ્યાએ કેમ મૌન સેવે છે? સ્પષ્ટ ચીમકી છે બદનક્ષીના દાવાની. જો બદનક્ષીનો દાવો થાય તો તમારું પગલું શું રહેશે? જો મેં એટલી જ વાત કરીને, કેટલાક અધિકારી અમને જે માહિતી આપે છે, અમારા કરતા એમનું મારે વધારે વિચારું છું. એટલે હું સમજી વિચારીને, હું મારા કારણે કોઈ અધિકારી હેરાન ના થાય. બાકી આ 75 લાખનો જિલ્લાના વરિષ્ઠ અધિકારીને ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો, અને 75 રૂપિયા માંગણી કરે છે એ અંગેનો, તો અમે અમારા જિલ્લાના અધિકારી એમને પણ કે નહીં અપાય, અને અમે પણ ના અપાય, મેં નીલ જિલ્લા પ્રમુખ નહીં અપાય. એના કારણે આ બધું ઊભું થયું છે.